મીડિયામાં જોયું, વિડીયોમાં જોયું. કાળુભાઈ ભરવાડ નામનો એક ભરવાડનો દીકરો સિંહણ બેહી ગઈ પગની માથે આંટી મારીને. આ વિડીયો તમે જોયો, મેં જોયો, આખા ગુજરાત નહીં આખા ભારત વર્ષે જોયો. તમારે મારે આમ 15 ફૂટ 25 ફૂટ થી આમ જોવો હોય ને તો તમને એમ થાય આ હા 14 વર્ષની ચારણની દીકરીની કવિતા મેઘાણીએ લખી. તડ ગજાવે ચારણ કની હાવજ ગરજે હાવજ ગરજે. એ તો વાત સાંભળી, આપણે કવિતા સાંભળી, પણ ઘૂઘવાટા મારતો જેથી આ ભરવાડના દીકરાને દબાયો. સાંભળજો, દુહોયની સાક્ષી પૂરે છે, પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર. પ્રેમ હોય તો દુનિયાને જીતી શકાય, દુનિયા તલવારની ધારે નો જીતાય. પગની હારે આંટી મારી દીધી સિંહણે, ફીણના ફોહા ઉડાડતી. કાળુભાઈ કીધું કે મારી ગરદન પકડે, મેં આડો હાથ દઈ દીધો, પંજો હાથમાં લઈ લીધો. સાંભળવું જોઈએ, માણાની ભરવાડના દીકરાની ધીરજ કેટલી અને એને ભરોહો કેટલો હશે. આપણે એમ કહીને કે સિંહની સામે બાથે પડ્યા એટલે કોક દાંત કાઢે ચાલુ સિંહની સામે બાથે પડે. આ ભરવાડનો દીકરો સિંહની સામે બથે પડ્યો અને પછી એને ખબર પડી કે આ તો નરસિંહ અવતાર છે. અને ધીરે 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 ખબર પડી કે હિરણ્યકશ્યપને તો ફાડી નાખ્યો. એમ ઓલે પગની આંટી લાગી ગયેલી. સાલું મને તો વિડીયો જોઈને પોપટભાઈ કહું તૂટવા માંડી કે સાલું આજ ખબર પડી કે હોરઠ ધરા જગ જૂની.